નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી નવોદયની જે પરીક્ષા તારીખ 13/12/2025ના રોજ જે લેવામાં આવનાર છે તેનું મિત્રો 80 ગુણનું આપણું પેપર રહેશે। વિદ્યાર્થી મિત્રો, આપણા જે 40 ગુણ એટલે કે 40 પ્રશ્નો આકૃતિ આધારિત માનસિક યોગ્યતા કસોટીના પૂછાતા હોય છે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ખ્યાલ જ છે કે વિભાગ નંબર 1 જે માનસિક યોગ્યતા કસોટીનો હોય છે, જેની અંદર મિત્રો ભાગ 1ની અંદર તમારે 1 થી 4 સુધીના જે પ્રશ્નો પૂછાતા હોય છે તેમાંથી 4 એક જેવી આકૃતિ છે તેમાંથી અલગ આકૃતિ કઈ પડે છે તેને મિત્રો આપણે અલગ તારવવાની છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જે આકૃતિ તમને આપેલી છે તેની અંદર તમને જે આકૃતિ અહીંયા અલગ પડે છે એ અહીંયા બી પ્રકારની આકૃતિ છે। ખાસ તમે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરશો તો તમને ખ્યાલ આવશે કે જે આકૃતિ છે એ કેવી રીતે અલગ પડી છે। હવે આપણે જોઈશું આગળ મિત્રો પ્રશ્ન છે તમારો 2, જેની અંદર મિત્રો તમારી જે આકૃતિ અલગ પડે છે તમને જોઈ શકો છો તમામ આકૃતિઓ એક જેવી લાગશે, પરંતુ અહીંયા ડી નંબરની આકૃતિ અલગ પડે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જે આકૃતિ છે તે આ રીતે મિત્રો અલગ પડે છે, બરાબર। અહીંયા તમને આ પ્રકારની જે આકૃતિ છે એ તમને જોવા અહીંયા નહીં મળે, બરાબર। હવે આપણે ત્રીજો પ્રશ્ન છે તેની અંદર મિત્રો જોઈએ તો તમે જોઈ શકો છો RUN, UNR, RNU તમામ આવેલા છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે છે એ આ ત્રણેય આકૃતિમાં આપેલ નથી, બરાબર। તો અહીંયા આપણી જે સી નંબરની આકૃતિ છે તે અલગ પડે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકો છો અહીંયા જો અહીંયા ત્રિકોણ આપેલ છે, અહીંયા ચોરસ છે, અહીંયા પંચકોણ છે, પરંતુ આ જે છે એ મિત્રો અલગ પ્રકારની આકૃતિ તમે જોઈ શકો છો। તો આપણી જે બી નંબરની આકૃતિ અલગ પડશે। હવે મિત્રો જોઈશું ભાગ 2। ભાગ 2ની અંદર તમારે 5 થી 8 સુધીના જે પ્રશ્નો આવે છે તેની અંદર તમારે શું કરવાનું છે તો અહીંયા મિત્રો ઉત્તર ચિત્રમાં પ્રશ્ન ચિત્રના સમરૂપ ચિત્રનું ચયન કરવાનું છે। જેવું આ ચિત્ર છે તેવું જ તમારે અહીંયાથી આ 4 ચિત્રમાં જે આકૃતિ છે તેમાંથી પસંદ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા 2 છે, આ બાજુ 2 છે, તો અહીંયા 2 છે, આ બાજુ 2 છે, અહીંયા 3 છે, તો આ બાજુ પણ 3 છે, આ બાજુ 3 છે, તો અહીંયા પણ 3 છે। બાકીની આકૃતિમાં તમને આવી આકૃતિ સેમ જોવા નહીં મળે, એટલે આપણી આકૃતિ સી સાચી છે, બાકીની ખોટી છે। મિત્રો, 6 નંબરનો પ્રશ્નની વાત કરીશું। અહીંયા આના જેવી આકૃતિ સેમ તમને અહીંયા સીમાં જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પ્રશ્ન 6 લખો છો તો તમારી OMR શીટની અંદર પણ પ્રશ્ન 6ની અંદર જ તમારે સી કરવાનું છે, બરાબર। જો તમે ક્રમ ભૂલી ગયા, ધારો કે તમે 6 ક્રમ ચાલી રહ્યા છો અને તમે OMR શીટની અંદર 5 ક્રમની અંદર સી પૂરશો, પછી 7માનો જે ડી આવે છે તો તમે અહીંયા 6માં ડી કરી દેશો, તો અહીંયા તમારે બધા જ પ્રશ્નો ખોટા પડવાની શક્યતા રહેશે। એટલે ખાસ તકેદારી રાખી તમારો 6 નંબરની આકૃતિ, 6 નંબરનો પ્રશ્ન એ જ OMRમાં 6 નંબરનો ટીક ઓપ્શન થવું જોઈએ। મિત્રો, હવે સાતમા પ્રશ્ન એટલે કે 7મી આકૃતિની વાત કરીશું। આના જેવી આકૃતિ આપણે જે દેખાય છે તે તમે અહીંયા જોઈ શકો છો, ડી નંબરની આકૃતિ છે। 8મા નંબરની આકૃતિ મિત્રો, આના જેવી આકૃતિ આપણે શોધવાની છે જે તમારે બીમાં જોવા મળશે। તો અહીંયા મિત્રો તમારા 8 ગુણ કવર થઈ ગયા। હવે આપણે જોઈશું પ્રશ્ન મિત્રો એટલે કે ભાગ 3। ભાગ 3ની વાત કરીશું, તેમાં 9 થી 12 સુધીના પ્રશ્નો એ તમારે ઉત્તર ચિત્રની શોધો ને જેની દિશા બદલ્યા વગર પ્રશ્નચિત્ર છે ના નમૂનાને પૂરું કરવા માટે પ્રશ્નચિત્રમાં લુપ્ત ગાયબ ભાગને બંધ બેસાડી શકાય છે। તમારે અહીંયા જે મિત્રો આ બંધ ભાગ જે ગાયબ થઈ ગયો છે એને આના જેવો જ આ જે આકૃતિ એના જેવો જ મિત્રો આકાર તમારે શોધીને મિત્રો બંધ બેસતો લગાવવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ નંબરની આકૃતિ અહીંયા ફિટ થઈ જશે, આ બાકીનું અહીંયા ફિટ થઈ જશે, તો આપણી બંધ બેસતી આકૃતિ તમે જોઈ શકો છો ડીમાં જોવા મળે છે। હવે મિત્રો અહીંયા જે ખૂટતો ભાગ છે એ તમે અહીંયા જોઈ શકો છો, આ પેલો આવો કાળો ભાગ હોવો જોઈએ, પેલો વ્હાઇટ હોવો જોઈએ, અહીંયા વ્હાઇટ પણ છે, કાળો ભાગ છે, અહીંયા લીટાવાળો ભાગ છે, બરાબર, એ પણ અહીંયા છે, અને અહીંયા ટબકાવાળો ભાગ અહીંયા છે। તો આ સી નંબરની આકૃતિ આપણે યોગ્ય રીતે પરફેક્ટ બંધ બેસે છે। એના પછી મિત્રો અહીંયા તીરવાળી આકૃતિ છે, તીર અને આ રીતે છે, જે તમારે અહીંયા તમે જોઈ શકો છો ડી નંબરની આકૃતિ કમ્પ્લીટ બંધ બેસતી આવશે।
12માની વાત કરીશું તો મિત્રો અહીંયા તમારે જે 12મા પ્રશ્નની અંદર બંધ બેસતી આકૃતિ કેવી રીતે કરવાની છે, તો ખાસ તમારે આ પણ ધ્યાનમાં રાખી, બરાબર, ધ્યાનમાં રાખી અને મિત્રો દોરી લેવાનો છે. જો અહીંયા આ આકૃતિ તમારી એક જોઈ લેવાની કે 2 ચોકડીઓ છે, પાછી આમ છે, પાછી ચોકડી છે. તો આવી આકૃતિ ક્યાં જોવા મળે છે? તો અહીંયા તમે જોઈ શકો છો, એની અંદર તમને આવી આકૃતિ જોવા મળશે. કોઈ પણ એક બોક્સનું નિરીક્ષણ કરીને તમે જોશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે કે મારે આ પ્રકારની આકૃતિ શોધવાની છે, બરાબર. ચાલો હવે આપણે જોઈશું ભાગ 4. ભાગ 4ની અંદર મિત્રો અહીંયા 13 થી 16 સુધીના પ્રશ્નો છે, જેની અંદર તમારે શું કરવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે ક્રમ ચાલી રહ્યો છે, શ્રેણીનો ક્રમ છે એને પૂરી કરવાની છે. જમણી બાજુ ઉત્તર ચિત્રમાંથી એક ચિત્ર તમારે અહીંયા પસંદ કરવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો પહેલું આવી રીતે છે, બરાબર. પછી શું થયું, એક ફૂલડું ચડાવ્યું, અહીંયા 2 ફૂલડા ચડાવ્યા. તો હવે શું થશે? તો આપણને ખ્યાલ આવી ગયો હશે કે હવે આ બાજુનું ફૂલડું થશે કાં આ બાજુનું ફૂલડું થશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે એ નંબરની આકૃતિમાં બંધ બેસતું આવે છે. બાકીની જો અહીંયા 4 ફૂલડા થઈ ગયા છે, આવું તો ફૂલડું આવે નહીં, આ પણ ન આવે, તો બાકીનું રહ્યું આ. તો એ નંબરની આકૃતિ યોગ્ય રીતે પરફેક્ટ બંધબેસ છે. મિત્રો આગળ જોઈશું 14મો પ્રશ્ન છે. 14મો પ્રશ્ન મિત્રો વાત કરીશું. અહીંયા તમારે આ પ્રકારની જે આકૃતિ છે એને બંધબેસતી કરવાની છે. જુઓ આ પહેલું ત્રિકોણ કિરણ અહીંયા આવ્યું, હવે આ બાજુ ગયું, હવે આ બાજુ. તો હવે આ કઈ બાજુ જશે? કિરણ આ બાજુ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ બાજુનું કિરણ છે એ તમને એક જ બીમાં જોવા મળે છે. એના પછી મિત્રો 15માની જ વાત કરીશું. અહીંયા જુઓ પ્લસ અહીંયા છે, પાછળ ઉલટું થયું છે, પ્લસ અહીંયા ગયું, હવે અહીંયા આવવું જોઈએ એટલે અહીંયા ગયું ને હવે પ્લસ અહીંયા આવશે. તો ત્યાં પ્લસ હોય તેવી આકૃતિ ડીમાં તમને જોવા મળશે. હવે મિત્રો 16માની વાત કરીશું. અહીંયા જુઓ તમે કે અહીંયા ગુણાકાર છે, આ બાજુ અહીં સીધું ઉલટું થઈ ગયું ગુણાકાર, પાછો અહીંયા ક્યાં આવ્યો? અહીંયા આવ્યો છે. હવે ગુણાકાર કંઈ આવવો જોઈએ, તો તમે ખ્યાલ આવી ગયો છે કે ગુણાકાર અહીંયા પાછો આવવો જોઈએ, તો જે સીમાં જોવા મળે છે. મિત્રો આગળ જોઈશું ભાગ 5. ભાગ 5ની અંદર 17 થી 20 સુધીના પ્રશ્નો હોય છે, જેની અંદર તમારે આ જ રીતેનો સંબંધ બીજો સેટના ત્રીજા અને ચોથા પ્રશ્નને મિત્રો ચિત્રમાં હોવો જરૂરી છે. અહીંયા જોઈ શકો છો પહેલો અને બીજાનો સંબંધ, એવી રીતે અહીંયા ત્રીજા અને ચોથા ચિત્ર સાથે સંબંધ હોવો જોઈએ. અહીંયા તમે જુઓ ગુણાકાર કર્યું છે તો સીધી જ આ રીતે આકૃતિ થઈ. હવે પ્લસ કર્યું છે તો તમારી આકૃતિ આ પ્રકારની થવી જોઈએ, જે તમે અહીંયા જોઈ શકો છો બી નંબરની આકૃતિ સેમ મળે છે. મિત્રો 18માની વાત કરીશું. તો અહીંયા જુઓ તમે કિરણ છે અને આ બાજુ આવી રીતે છે. તો આ બંધબેસતી આકૃતિ કેવી કરી છે? આ રીતે છે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા વર્તુળ છે અને આ ટાઈપ છે, તો હવે એનું ઉલટું થશે. અહીંયા ઉલટું થયું તો અહીંયા પણ ઉલટું થશે. તો તમારું આ રીતેનું વર્તુળ બનશે, જે ડી નંબરનું છે. 19માની વાત કરીશું. મિત્રો અહીંયા જો અહીંયા ઉલટાયું છે, આ બાજુ તીર ગયા છે, આ બાજુ તીર આવ્યા છે, તો આપણે પણ આ બાજુ તીર જશે, આ બાજુનું છે તો આ બાજુનું જશે, જે તમે અહીંયા જોઈ શકો છો બીમાં જોવા મળે છે. એના પછી 20મી આકૃતિ છે. એની અંદર મિત્રો ચોરસમાં ત્રિકોણ છે. અહીંયા શું છે? જો વર્તુળ છે, ચોરસ છે, ત્રિકોણ છે. અહીંયા હવની જે પહેલું હતું એને ત્રિકોણ લઈ લીધું, બીજા નંબરનું ચોરસ હતું એ બીજા નંબરનું, અને ગોળ હતું એ ત્રીજે જતું રહ્યું. તો આપણે અહીંયા પણ એવું જ કરવાનું છે કે પહેલું છેલ્લે વર્તુળ છે, બરાબર. તો વર્તુળ પહેલું કરશું એટલે મોટું વર્તુળ બનશે, પછી ચોરસ બનશે અને પછી ત્રિકોણ બનશે, જે આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો સીમાં જોવા મળે છે. મિત્રો હવે જોઈશું ભાગ 6. ભાગ 6ની અંદર 21 થી 24 સુધીના પ્રશ્નો છે, જેની અંદર તમારે મિત્રો અહીંયા જે બંધ બેસતી આકૃતિ ફિટ કરવાની છે. 21મી તો અહીંયા આકૃતિ કઈ લાગશો તો અહીંયા પણ બંધ બેસી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો બી નંબરની આકૃતિ આની સાથે પરફેક્ટ બંધ બેસે છે, ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરે છે. અહીંયા મિત્રો ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરે એવી આકૃતિ તમારે શોધવાની છે. તો અહીંયા એ નંબરની આકૃતિ તમારે કમ્પ્લીટ મિત્રો બંધ બેસશે. અહીંયા તમારે મિત્રો 23માની અંદર આ પ્રકારની આકૃતિ તમારે શોધવાની છે, જે અહીંયા પણ ખૂણો બતાવતો હોય એના જેવો જ. તો સી નંબરની ભૌમિતિક આકૃતિ બંધ બેસી જાય છે. 24માની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ નંબરની આકૃતિ કમ્પ્લીટ બંધ બેસે છે.
વિદ્યાર્થી મિત્રો ભાગ 7ની વાત કરીશું. તેમાં 25 થી 28 સુધીના પ્રશ્નો છે, જેની અંદર તમારે અરીસાની અંદર જોતા કેવું દેખાશે ચિત્ર. મેં વારંવાર કહું છું મિત્રો, 25મો પ્રશ્ન અહીંયા જે આકૃતિવાળો છે એ તમારે અહીંયા જે તમારું પેપર છે એને તમારે થોડુંક વાળી નાખવાનું છે. અહીંયાથી વાળશો એટલે સીધી જ આકૃતિ તમારી જેવી છે એવી જ અહીંયા બંધ બેસતી આવશે. આ ભાગ અહીંયા બંધ બેસતો આવશે, આ ભાગ અહીંયા તમારો બેસી જશે. તો તમને ખ્યાલ આવી જશે કે આ આકૃતિ છે એ અહીંયા એ નંબરની છે. એક આકૃતિ તમારે જોઈ લેવાની છે. અહીંયા તો આપણે ડાયરેક્ટ જવાબ આપ્યો છે એટલે તમને ખ્યાલ આવે, પરંતુ અહીંયા પણ તમારે જોઈ લેવાની કે આ આકૃતિ બંધ બેસે છે. જો આ આકૃતિ અહીંયા બેસે, બરાબર, આ આકૃતિ તમને નહીં બંધ બેસતી જોવા મળે, કારણ કે આ નીચે છે ને આ ઉપર જતી રહી. બરાબર, તો આવું પણ ખાસ નિરીક્ષણ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ આકૃતિ તમે કહેશો બંધ બેસે છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો આ ભાગ છે એ અહીંયા ખરી રીતે આવવો જોઈએ. બરાબર, એની જગ્યાએ અહીંયા આવ્યો છે. તો આ જેવી સેમ આકૃતિ છે, હંમેશા અરીસાની અંદર આવી સેમ આકૃતિ જોવા ન મળે. વર્તુળ હોય તો તમને તેવું જોવા મળે, વર્તુળ જોવા મળે પણ ખૂણા જોવા ન મળે. ધારો કે એચ છે તો એચ તમે અરીસામાં જોશો તો એક સરખો જોવા મળશે. બરાબર, એનું ઉલટાશે નહીં. બાકી તમે એલ છે તો એલ આ ટાઈપ થઈ જાય, તો ખાસ એ પણ તકેદારી રાખવી. 26માની વાત કરીશું. અહીંયા મિત્રો જુઓ, અહીંયા બરાબર છે તો એ બરાબર ક્યાં જતો રહે, તો બરાબર આ બરાબર આ બાજુ જતો રહે અને આ જે છે આ બાજુ જતું રહે, જે સીમાં તમને જોવા મળે છે. એના પછી મિત્રો ઝેડ ટાઈપનું ઉલટું થઈ જાય. ઝેડ આવો હોય તો અરીસામાં આવો દેખાય, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે બે પ્રકારના જુઓ, અહીંયા પણ ઝેડ છે અને અહીંયા પણ ઝેડ છે. હવે મિત્રો હંમેશા આનું અહીંયા ક્યારેય જાય નહીં, ઉલટું થાય પરંતુ આડાઅવળું ન થાય. બરાબર, તો તીર તો ત્યાંનું ત્યાં જ રહેવાનું છે. આ પણ અહીંયા આ પ્રકારનું રહેશે, ખાસ ધ્યાન રાખવાનું. 28માની અંદર મિત્રો FAN. હવે તમારે આનું પણ આ નિરીક્ષણ ક્યાં કરવાનું છે, તો F અહીંયા આવી જશે, એ વચ્ચે રહેશે, એન આ બાજુ જતો રહેશે. બરાબર, અને ઉલટું થશે, એક પણ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે જોઈશું આગળ મિત્રો ભાગ 9 છે. ભાગ 8ની અંદર 29 થી 32 સુધીના પ્રશ્નો છે. તમારે મિત્રો અહીંયા કાગળમાં ટુકડાની ગડી ખોલતા તે જ પ્રમાણે દેખાશે તેવું ચિત્ર તમારે ઉત્તર ચિત્ર પસંદ કરવાનું છે. તો અહીંયાથી જે ગડી છે એ ગડી ખોલતા કેવું દેખાય, તો આ પ્રકારનું ત્રીજું ચિત્ર દેખાય, તો તમારે આ પ્રકારની આકૃતિવાળું ચિત્ર શોધવાનું. જો અહીંયા એક પ્રકારનું આ દેખાય છે અને આ છે, પરંતુ અહીંયા 4 ખૂણા બતાવ્યા છે એટલે આપણું C નંબરનું પરફેક્ટ બેસે છે. અહીંયા ગડી ખોલતા મિત્રો 3 ટપકાવાળું છે. બરાબર, તો અહીંયા પાસેના 3 ટપકા. બરાબર, તો ગડી ખોલતા જે ચિત્ર બેસે છે એ C નંબરનું છે. થોડુંક મગજ દોડાવશો એટલે આવડી જશે. 31માની અંદર મિત્રો આ પ્રકારની આકૃતિ રચાય છે. બરાબર, તો અહીંયા આપણી A નંબરની છે. 32માની અંદર મિત્રો ત્રિકોણ આકારની આકૃતિ રચાય છે. બરાબર, અહીંયા આ પ્રકારનું છે, તો અહીંયા પણ ખુલશે. બરાબર, આ ભાગ ખુલશે આવી રીતે, અહીંયા પણ ખુલશે, અહીંયા ખુલશે, એટલે અહીંયા C નંબરનું બનશે. મિત્રો હવે જોઈશું 9મા નંબરનું ભાગ 9 છે. ભાગ 9ની અંદર મિત્રો 33 થી 36 સુધીના પ્રશ્નો છે. ચિત્રનું ચયન મિત્રો તમારે ચિત્ર કપાયેલા ટુકડાથી બનાવી શકાય છે. બરાબર, તો અહીંયા આ પ્રકારનું ચિત્ર આ કપાયેલા ટુકડાથી કેવું ચિત્ર બનશે એ તમારે ધ્યાનથી જોવાનું. જો ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણ આવી ગયું, વર્તુળ છે, બરાબર, આ ટાઈમ અર્ધવર્તુળ આવી ગયું, બરાબર, આ પ્રકારનું આવી ગયું. તો ખાસ એ પણ તકેદારી રાખી અને તમારે ચિત્ર પસંદ કરવાનું કે આ કપાયેલા ટુકડાથી આ બંધ બેસતું ચિત્ર છે કે નહીં. બરાબર, તો આ કપાયેલા ટુકડાથી આ પ્રકારનું ચિત્ર બંધ બેસે છે. 35માની અંદર મિત્રો આ જે કપાયેલા ટુકડાથી B નંબરનું બંધ બેસે છે. 36માની અંદર પણ મિત્રો આ કપાયેલા ટુકડાથી C નંબરનું બંધ બેસે છે. હવે મિત્રો 10મો પ્રશ્ન છે 37 થી 40 સુધીના, જેની અંદર તમારે પ્રશ્નચિત્ર છુપાયેલું છે અથવા સમાયેલું છે તો તમારે શોધવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારનું ચિત્ર ક્યાં સમાયેલું છે, તો જુઓ તમને ક્યાંય જોવા નહીં મળે, અહીંયા Bમાં જોવા મળશે. બરાબર, એ વચ્ચેના ભાગમાં છુપાયેલું છે. પછી ઝેડ ક્યાં છુપાયેલો છે, જો અહીંયા ક્યાંય તમને જોવા નહીં મળે, જો અહીંયા જોવા મળે છે ઝેડ Dમાં. પછી આ પ્રકારનો F થોડોક બરાબર આડો છે, જે અહીંયા જોવા મળે છે. બરાબર, બાકીમાં તમને નહીં જોવા મળે. વચ્ચેનો ભાગ હોવો જોઈએ એના જેવો ને જેવો. અને આ પ્રકારનું મિત્રો ચિત્ર ઝેડ પ્રકારનું છે, તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને જોવા મળશે. બરાબર,
તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારી આકૃતિ છે એને તમારે પસંદ કરવાની છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો જે બનાવીશું તે મિત્રો અંકગણિત અને ભાષાનો બનાવીશું. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.